નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? ચલો, તો આજે આપણે કેમિસ્ટ્રીમાં ધોરણ 11માં પી વિભાગના તત્વો વિશે ચર્ચા કરીશું. આપણે આપણા અગાઉના લેક્ચરમાં સમૂહ 13 અને સમૂહ 14 જે પી વિભાગના તત્વો છે, બરાબર, એ સમૂહ 13નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર, આપણે અગાઉ સમૂહ 13 એટલે કે જે બોરોન સમૂહ છે એના વિશે, એના બંધારણ વિશે, બરાબર, એની ઇલેક્ટ્રોન રચના વિશે, એની ઇલેક્ટ્રોન એન્થાલ્પી વિશે, બરાબર, એના બધા વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. આજે આપણો છેલ્લો ટોપિક છે બોરોનના ઉપયોગો અને એલ્યુમિનિયમના ઉપયોગો. બોરોન અને એલ્યુમિનિયમ અને એમના જે સંયોજનો છે એમના ઉપયોગો વિશે આપણે આજે ચર્ચા કરી લઈએ. ત્યારબાદ આપણે સમૂહ 14ના તત્વો વિશે ચર્ચા કરીશું. બોરોન અને તેમના સંયોજનોના ઉપયોગો. સૌથી પહેલો ઉપયોગ છે બોરોનનો, કે બોરોનના જે રેસાઓ છે, બોરોનના રેસાઓ બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા માટે ઉપયોગી છે. બોરોનના જે રેસાઓ છે એ બુલેટ પ્રૂફ જેકેટની બનાવટમાં ઉપયોગી છે. ત્યારબાદ એનો બીજો ઉપયોગ છે હવાઈ જહાજમાં એનો ઉપયોગ થાય છે. તો આપણે એનો બીજો ઉપયોગ લખીશું, હવાઈ જહાજ માટે હલકા ભાગો ની બનાવટમાં. જે જહાજો હોય છે એમાં જે હલકા પાર્ટ્સ બનાવવામાં આવે છે એની બનાવટમાં પણ બોરોનનો ઉપયોગ થાય છે. ચલો આપણે બોરોનનો ત્રીજો ઉપયોગ જોઈએ. કે બોરોનનો જે 10 સમસ્થાનિક છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં ઉપયોગી છે. બોરોન 10 સમસ્થાનિક ન્યુક્લિયર રિએક્ટરમાં પણ ઉપયોગી બને છે. ત્યારબાદ બોરેક્સ અને બોરિક એસિડ, બોરેક્સ અને બોરિક એસિડ ઉષ્મા પ્રતિકારક કાચ, કાચનું ઊન અને કાચના રેસાઓ બનાવવામાં ઉપયોગી છે. બોરેક્સ અને બોરિક એસિડ ઉષ્મા પ્રતિકારક કાચ, કાચનું ઊન અને કાચના રેસાઓની બનાવટમાં ઉપયોગી બને છે. ત્યારબાદ બોરેક્સ કેટલીક ધાતુને સાંધવામાં એટલે સોલ્ડરિંગ ફ્લેક્સ, એટલે સાંધવામાં, કેટલીક ધાતુઓને સાંધવામાં એ ઉપયોગી છે. બરાબર, ચલો અને બીજો ઉપયોગ જોઈએ,
ઔષધીય સાબુમાં એક ઘટક તરીકે તે ઉપયોગી બને છે. ઔષધીય સાબુમાં એક ઘટક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ એનો છેલ્લો ઉપયોગ છે H3BO3 નું જલીય દ્રાવણ મંદ જીવાણુનાશી તરીકે બરાબર. આ છે બોરોનના ઉપયોગો. ફરી એકવાર જોઈ લઈએ. બોરોન રેસાઓ બુલેટ પ્રૂફ જેકેટની બનાવટમાં, હવાઈ જહાજ માટે હલકા ભાગો જે બને છે એની બનાવટમાં, બોરોનનું 10 સમસ્થાનિક છે ન્યુક્લિયર રિએક્ટરમાં, બોરેક્સ અને બોરિક એસિડ ઉષ્મા પ્રતિકારક કાચ, કાચનું અને કાચના રેસાની બનાવટમાં, બોરેક્સ કેટલીક ધાતુના સોલ્ડરિંગ ફ્લેક્સ એટલે કે કેટલીક ધાતુઓને સાંધવામાં મદદરૂપ છે. તેમજ ઔષધીય સાબુમાં એક ઘટક તરીકે ઉપયોગી છે. H3BO3 નું જલીય દ્રાવણ મંદ જીવાણુનાશી તરીકે ઉપયોગી બને છે. આ છે બોરોન અને તેમના સંયોજનના ઉપયોગો. હવે આપણે ચર્ચા કરવાની છે એલ્યુમિનિયમ અને એમના સંયોજનોના ઉપયોગો વિશે. વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ એલ્યુમિનિયમ અને તેમના સંયોજનના ઉપયોગો. એલ્યુમિનિયમ ધાતુ વિશે તો બધાને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો. તમારા ઘરમાં જે વાસણ હોય છે એ એલ્યુમિનિયમના હોય છે. તમે ઘણી એલ્યુમિનિયમ પાઇપો જોઈ છે, એના પતરા જોયા છે, બરાબર. તો આ જે એલ્યુમિનિયમ છે એ આપણને પાઇપોમાં, બરાબર, પતરા બનાવવામાં એ બધામાં ઉપયોગી છે, તેમજ ઘર વપરાશમાં, બરાબર. તો ચલો આપણે એલ્યુમિનિયમ અને એમના સંયોજનો જે છે એના ઉપયોગો જોઈ લઈએ. એલ્યુમિનિયમ કેવી ધાતુ છે? ચાંદી જેવી ચળકતી સફેદ ધાતુ છે. કેવી ધાતુ છે એલ્યુમિનિયમ? ચાંદી જેવી ચળકતી સફેદ કલરની ધાતુ છે. વજનથી વજન ટકાવારી પ્રમાણે જોઈએ એટલે percentage weight by weight, તો એલ્યુમિનિયમ છે એ કોપર કરતા બમણી વિદ્યુત વાહક છે. વજનથી ટકાવારી પ્રમાણે જોઈએ તો એલ્યુમિનિયમ ધાતુ જે છે એ કોપર ધાતુ કરતા બમણી વિદ્યુત વાહક છે, એટલે વિદ્યુતનું વહન કરી શકે છે. ત્યારબાદ ત્રીજો ઉપયોગ છે રોજિંદા જીવનમાં, ઉદ્યોગોમાં ઉપયોગી છે. એ CH, MH, ઝીંક જેવી ધાતુઓ સાથે એ શું કરે છે? મિશ્ર ધાતુ બનાવે છે. CHMH, બરાબર, ઝીંક, મેગ્નેશિયમ, સિલિકોન સાથે એ શું બનાવે છે? મિશ્ર ધાતુ બનાવે છે. આ જે મિશ્ર ધાતુઓ છે એ પાઇપ, ટ્યુબ, સળિયા, તાર એની બનાવટમાં ઉપયોગી છે. આ જે મિશ્ર ધાતુ બને છે આ મિશ્ર ધાતુ પાઇપ, ટ્યુબ, પતરા, તાર, સળિયા, પ્લેટ એની બનાવટમાં ઉપયોગી બને છે. એટલે જ એનો ઉપયોગ ક્યાં થાય? એનો ઉપયોગ આપણે ઘર જીવનમાં અને ઉદ્યોગોમાં કરી શકીએ છીએ.
એનો ઉપયોગ પેકિંગના વાસણો બનાવવામાં, પેકિંગમાં, વાસણોની બનાવટમાં, વિમાનમાં, વાહન વ્યવહારમાં, વગેરેમાં ઉપયોગી છે. એલ્યુમિનિયમ ધાતુ એ પાઇપ, ટ્યુબ, પતરા, તાર, સળિયા, પ્લેટ વગેરેમાં તમે એને ઢાળી શકો છો. બરાબર, વગેરેમાં તમે એને ઢાળી શકો છો. તેથી એનો ઉપયોગ પેકિંગમાં, વાસણોની બનાવટમાં, વિમાનમાં અને વાહન વ્યવહારમાં એનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ એલ્યુમિનિયમના જે વાસણો હોય છે એને સોડિયમ કાર્બોનેટ એટલે કે જે ધોવાનો સોડા છે એના વડે વોશ કરી શકાતો નથી. તો આપણે લખીએ એલ્યુમિનિયમના વાસણોને વોશિંગ સોડા એટલે કે ધોવાના સોડા વડે ધોવામાં આવતા નથી. એને વોશિંગ સોડા વડે, ધોવાના સોડા વડે તમે ના ધોઈ શકો. ચલો ફરી એકવાર જોઈ લઈએ એલ્યુમિનિયમ અને તેમના સંયોજનના ઉપયોગો. એલ્યુમિનિયમ કેવી ધાતુ છે? તમે બધાએ જોયેલી જ છે એલ્યુમિનિયમ ધાતુ. બરાબર, તમારા ઘરમાં એલ્યુમિનિયમના વાસણો હશે તો એ કેવી લાગે છે? ચાંદી જેવી ચળકતી સફેદ ધાતુ લાગે છે. કેવી લાગે છે? ચાંદી જેવી ચળકતી સફેદ ધાતુ. એને વજનથી વજનની ટકાવારી પ્રમાણે જોઈએ તો એલ્યુમિનિયમ જે ધાતુ છે એ કોપર કરતાં વધારે એટલે કે બમણી વિદ્યુત વાહક છે. રોજિંદા જીવનમાં, ઉદ્યોગોમાં તે ખૂબ જ ઉપયોગી બને છે. રોજિંદા જીવનમાં એટલે તમારા ઘર વપરાશમાં. ત્યારબાદ CH, Ma, ઝીંક, મેગ્નેશિયમ, સિલિકોન સાથે એ શું બનાવે છે? મિશ્ર ધાતુ. આ જે મિશ્ર ધાતુઓ છે એની પાઇપ બનાવી શકાય, ટ્યુબ, એના પતરા બનાવી શકાય, એના તાર બનાવી શકાય, એના સળિયા બનાવી શકાય, એના પ્લેટ બનાવી શકાય. એટલે આ બધા જે આકારો છે એમાં એને આપણે ઢાળી શકીએ છીએ. બરાબર, તેથી એનો ઉપયોગ આપણે પેકિંગમાં, વાસણોની બનાવટમાં, વિમાનમાં અને વાહન વ્યવહારમાં કરીએ છીએ. એલ્યુમિનિયમના વાસણોને વોશિંગ સોડાના પાવડર વડે ધોવામાં આવતા નથી. બરાબર, તો આજે આપણે ભણ્યા બોરોન અને તેમના સંયોજનના ઉપયોગો, એલ્યુમિનિયમ અને તેમના સંયોજનના ઉપયોગો. તો આપણે જે સમૂહ 13 છે એના બોરોન પરિવાર, એ બોરોન પરિવાર વિશે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને આપણે સમૂહ 14 જેને આપણે કાર્બન પરિવાર કહીશું. બરાબર, એમાં સમૂહ 14ના તત્વોનો સમાવેશ થશે, એના ઉપયોગોનો સમાવેશ થાય છે. બરાબર, તો આપણે એના વિશે હવે ચર્ચા કરીએ. મિત્રો, હવે આપણે સમૂહ 14ના તત્વો અને એમની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીશું. જેમ આપણે સમૂહ 13 જે બોરોન પરિવાર કહ્યું હતું, કારણ કે એનું પહેલું તત્વ બોરોન છે. બરાબર, તો એના પરિવારના સભ્યો એટલે બોરોન પરિવાર. એવી જ રીતે અહીંયા આપણે એને કાર્બન પરિવાર એવું નામ આપીશું. ચલો, તો સમૂહ 14ના તત્વો અને એમની ઇલેક્ટ્રોન રચના વિશે હવે આપણે ચર્ચા કરવાની છે. સમૂહ 14ના તત્વો કયા કયા છે? કયા કયા તત્વો છે? મેં તમને યાદ કરવાની શોર્ટકટ ટ્રીક શીખવાડી છે. કયા તત્વો થાય સમૂહ 14ના? પહેલું થાય છે કાર્બન, બીજું છે સિલિકોન, ત્રીજું છે જર્મેનિયમ, ચોથું છે ટીન અને પાંચમું છે લેડ. કાર્બન, સિલિકોન
જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર, આ છે સમૂહ 14 ના તત્વો. તો આ સમૂહ 14 ના જે તત્વો છે એમની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે વાત કરીએ તો કેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે? સૌથી પહેલા કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. એટલે શું લખાય? કાર્બન Z = 6. હવે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હું શું લખી શકું? હિલિયમ. હું હિલિયમ લખું એટલે તમારે સમજવાનું 1s2. ઓકે, ચલો 1s2 બરાબર, એટલે કે હિલિયમ, જેમાં 2 ઇલેક્ટ્રોન છે, હવે વધ્યા છે 4 ઇલેક્ટ્રોન. એનો મતલબ થાય 2s2 2p2. બરાબર, બીજી આવર્તનું તત્વ છે એટલા માટે આપણે શું લખીએ છીએ? 2. તો 2s2 2p2. ચલો, ત્યારબાદ છે સિલિકોન. તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક થાય છે 14. બરાબર, ચલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ 14 એટલે કે આવશે નિયોન. નિયોનમાં 10 ઇલેક્ટ્રોન છે, તો હવે વધ્યા 4 ઇલેક્ટ્રોન. તો 3s2 3p2. અહીંયા 3 લખ્યા છે કારણ કે ત્રીજી આવર્તનું તત્વ છે. હવે જર્મેનિયમ. તો જર્મેનિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 32. એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો આર્ગન. આર્ગન યાની 18 અને ચોથી આવર્તનું તત્વ છે એટલે 4s2 4p2. નેક્સ્ટ છે ટીન. તો ટીનનો પરમાણુ ક્રમાંક છે 15. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? એની ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ, નિયોન, આર્ગન અને પછી આવે ક્રિપ્ટોન. 5s2. અહીંયા 3d10 આવશે. અહીંયા d ઇલેક્ટ્રોનમાં d કક્ષામાં ઇલેક્ટ્રોન છે. ચલો, ત્યારબાદ છે ટીન. ટીનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ક્રિપ્ટોન 3d10 5s2 5p2. બરાબર, તો એ છે ટીનની ઇલેક્ટ્રોન રચના જેમાં d કક્ષક હાજર છે. ત્યારબાદ આવે છે લેડ, જેનો પરમાણુ ક્રમાંક થાય છે 82. એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો ક્રિપ્ટોન. ત્યારબાદ આવે છે ઝેડન. એની ઇલેક્ટ્રોન રચનામાં તમને એક ફેરફાર જોવા મળશે. એમાં d કક્ષક અને f કક્ષકનો ઉમેરો થાય છે. કઈ કક્ષકનો ઉમેરો થાય છે? એમાં 5d કક્ષક અને 4f કક્ષકનો સમાવેશ થાય છે. અહીંયા જો ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર દેખવામાં આવે છે તમને? તો પહેલા બે જે તત્વો છે કાર્બન અને સિલિકોન, આ તત્વોમાં d કક્ષક પ્રેઝન્ટ નથી, પરંતુ સમૂહ આ જે 14મો સમૂહ છે એમાં જે ત્રીજી આવર્ત આવે છે એ ત્રીજી આવર્તમાં d કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે કે d કક્ષાનો ઉમેરો થાય છે. ત્યારબાદ અહીંયા પણ d કક્ષાનો ઉમેરો થાય છે. આગળ જતા d કક્ષાની સાથે સાથે f કક્ષાનો પણ ઉમેરો જોવા મળે છે. બરાબર, તો આ શું છે? સમૂહ 14 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં એક સામાન્ય બાબત તમને જોવા મળે છે. એ સામાન્ય બાબત કઈ છે? 2s2 2p2 3s2 3p2 4s2 4p2 5s2 5p2 અને 6s2 6p2. મતલબ શું થાય કે અહીંયા બધી ઇલેક્ટ્રોન રચના, એની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના એક સમાન જોવા મળે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે સમૂહમાં, એક જ સમૂહમાં એની જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે છે એ એક સમાન જોવા મળે છે. આપણે અગાઉ ચર્ચા કરી સમૂહ 13 બોરોનમાં, તો એની ઇલેક્ટ્રોન રચના શું હતી? ns2 np1. સામાન્ય ઇલેક્ટ્રોન રચના n બરાબર આવર્તોની સંખ્યા મૂકીએ છીએ આપણે, કક્ષાની સંખ્યા, તો n બરાબર 1 2 3 મૂકતા જવાનું છે. બરાબર, તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? ns2 np2. એનો મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. ઓકે, તો આ શું છે? સમૂહ 14 ના તત્વો અને એમની ઇલેક્ટ્રોન રચના. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? કાર્બન આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી એવું તત્વ છે. આપણને ખ્યાલ છે આપણું બોડી પણ કાર્બનનું બનેલું છે. બરાબર, તો એક કાર્બનનું પ્રમાણ જે છે આપણા શરીરમાં કે પછી કોઈ પણ જગ્યાએ, બરાબર, તો
વર્ષ જૂનું છે એનો અંદાજો આપણે લગાવી શકીએ છીએ. તો કાર્બન છે એ આપણને કયા સ્વરૂપે અને ક્યાંથી મળી આવે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કાર્બન છે એ 17મા ક્રમે મળી આવતું તત્વ છે. કાર્બન દળથી 17મા ક્રમે મળી આવતું તત્વ છે. તે મુક્ત અવસ્થામાં હીરો, ગ્રેફાઇટ કે કોલસા સ્વરૂપે તમને મળી આવે છે. એ મુક્ત અવસ્થામાં કોલસો, ગ્રેફાઇટ અને હીરા સ્વરૂપે મળી આવે છે. મુક્ત અવસ્થામાં તે કોલસો, ગ્રેફાઇટ કે હીરા સ્વરૂપે મળી આવે છે. જો એ સંયોજન અવસ્થામાં આપણને પ્રાપ્ત થતો હોય તો કઈ અવસ્થામાં પ્રાપ્ત થશે? તો તે સંયોજિત અવસ્થામાં ધાતુ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. સંયોજન અવસ્થામાં લેવામાં આવે તો એ ધાતુ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. કુદરતમાં એના 3 સમસ્થાનિકો છે, કાર્બન 12, કાર્બન 30 અને કાર્બન 40 સમસ્થાનિક. તો જે કાર્બન 40 સમસ્થાનિક છે એ રેડિયો સક્રિય છે, બરાબર. તો આપણે લખી શકીએ કુદરતમાં એના સમસ્થાનિકો છે કાર્બન 12 અને કાર્બન 30. એના સમસ્થાનિકો જોઈએ તો કયા છે? કાર્બન 12 અને કાર્બન 30. સમસ્થાનિકો યાદ થાય છે ને કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય. એનો પરમાણુ ક્રમાંક 6, આનો પણ 6, પરંતુ પરમાણુય દળાંક જુદા જુદા હોય. અહીંયા 12 છે અને અહીંયા 13 છે. તો એને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. ત્યારબાદ એ જે કાર્બન 14 સમસ્થાનિક છે એ કેવો છે? રેડિયો સક્રિય. તો એનો અર્ધાયુષ્ય સમય હશે કેટલો હશે? એનો અર્ધાયુષ્ય સમય 5770 યર, બરાબર. તો કાર્બન 14 સમસ્થાનિક છે એનો અર્ધાયુષ્ય સમય કેટલો થાય છે? 57-70 વર્ષ. એનો અર્ધાયુષ્ય સમય છે 5770 યર, બરાબર. તો આ જે કાર્બન 14 સમસ્થાનિક છે એનો ઉપયોગ કોઈ લાકડું કે કોઈ વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે, બરાબર, એનો અંદાજો તમે લગાવી શકો છો. તેમજ પ્રાણીઓના જે હાડપિંજર મળી આવે છે એ હાડપિંજર કેટલા વર્ષ જૂના છે એની પણ માહિતી તમને એના દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, બરાબર. તો આ છે કાર્બન અને એના થોડા ઉપયોગિતા વિશે કે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. ફરી એકવાર થોડું રિવિઝન કરી લઈએ.
સમૂહ 14 ના તત્વો કયા કયા થાય છે? કાર્બન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, ટીન અને લેડ. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કઈ છે? NH2 Np2. આ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. n બરાબર 1 2 3 જેમ આવર્તની કક્ષાનો ક્રમ બદલાય એમ એમાં 1 2 3 આવર્તની કક્ષાની સંખ્યા મૂકીએ તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણને NH2 Np2 જોવા મળે છે. ચલો ઉપરથી નીચે તરફ જઈએ છીએ સમૂહમાં તો શું જોવા મળે છે? એક ચેન્જ જોવા મળે છે કે કાર્બન સિલિકોનમાં ડી કક્ષક નથી. જર્મેનિયમ અને ટીન જે છે એમાં ડી કક્ષકનો ઉમેરો આપણને જોવા મળે છે. ત્યારબાદ લેડમાં ડી કક્ષકની સાથે સાથે એફ કક્ષકનો પણ ઉમેરો આપણને જોવા મળે છે. બરાબર. તો આ છે એની ઇલેક્ટ્રોન રચના અને સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ 2s2 2p2 3s2 3p2 એટલે કે બાહ્યતમ કક્ષામાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 Np2 પ્રકારની છે. આપણે સમૂહ 13 માં જોઈ હતી કઈ હતી? NH2 Np1 પ્રકારની હતી. ચલો કાર્બનનું દળથી 17મા ક્રમે આપણને પ્રાપ્ત થતું તત્વ છે. કાર્બન આપણને 17મા ક્રમે મળી આવતું તત્વ છે. જો એ મુક્ત અવસ્થામાં આપણને પ્રાપ્ત થાય તો એ ક્રોલ્સો, ગ્રેફાઇટ કે હીરા સ્વરૂપે મળી આવે છે. પરંતુ જો એ સંયોજિત અવસ્થામાં પ્રાપ્ત થાય તો એ ધાતુ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. કુદરતમાં કાર્બન 12, કાર્બન 3, 13 સમસ્થાનિક ધરાવે છે. કાર્બન 40 સમસ્થાનિક રેડિયો સક્રિય સમસ્થાનિક છે અને કાર્બન 40 સમસ્થાનિકનો અર્ધાયુષ્ય સમય છે 5770 યર. બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે સમૂહ 14 ના તત્વો વિશે થોડી ઘણી માહિતી મેળવી. બરાબર. હવે આપણે આગળ અગાઉના લેક્ચરમાં એની આયનીકરણ એન્થાલ્પી, એની વિદ્યુત ઋણતા, એની ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જેટલું પણ શીખ્યા એ બધું તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરીને વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું છે. તો આપણો વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો.